વેલકમ ટુ શિક્ષા એજ્યુકેશન ઝોન. હું ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો જે બીજો લેક્ચર છે એની અંદર આપણે વિધાન વાક્યનું ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું એ શીખશું. પણ એની પહેલાં જો તમે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, કોની વચ્ચે થાય, કઈ રીતે થાય અને એમાં શું કરવા માટે ચેન્જીસ કરવા પડે છે, એ જો તમે આનો જે પહેલો વિડીયો છે એ ના જોયો હોય તો તમે એમાંથી જોઈને શીખી શકો છો. તો એના માટે આપણે 3 ટેબલ યાદ રાખવાના છે જે હું તમને શીખવાડીશ. તો આ ટેબલની અંદરથી આપણને એ માહિતી મળશે કે જ્યારે તમને કોઈ વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં હોય તો એનું ઇનડાયરેક્ટમાં ફેરવવું હોય તો આપણે ક્યાં ક્યાં ચેન્જ કરવા પડે. અને જે ટેબલ છે અત્યારે આપણે શીખશું એ ફરજિયાત ટેબલ હશે કે જેની અંદર તમારે સ્પેસિફિક વસ્તુ આપેલી હોય તો એનો ચેન્જ કરવાનો જ થાય, એ કમ્પલસરી જ છે, એમાં ચાલશે નહીં. તો આપણે પેલું જે ટેબલ શીખશું એ કાર્ડ પરિવર્તનનું શીખશું. તો આપણે ટેબલ નંબર 1 યાદ રાખશું. આ સાઈડ આપણે ડાયરેક્ટ સ્પીચ અને એની બીજી બાજુ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ટેબલ તો આપણે બનાવી દીધું. એક સાઈડ છે ડાયરેક્ટ સ્પીચ અને બીજી સાઈડ છે ઇનડાયરેક્ટ સ્પીચ. તો હવે અહીંયા આપણે જે કાર્ડમાં પરિવર્તન કઈ રીતના થાય, કયો કાર્ડ આપેલો હોય તો એમાં શેમાં પરિવર્તન કરવું એ શીખવાનું છે. તો આપણે જ્યારે કોઈ પણ વાતચીત ડાયરેક્ટ સ્પીચમાં કરતા હોઈએ અને જ્યારે ઇનડાયરેક્ટમાં આવશે તો પહેલી વસ્તુ એ થાય કે એ વાત જ્યારે થઈ હશે એના પછી જ વાત મીન્સ કોઈ વાત અત્યારે થઈ હોય તો એ ફરીથી વાત પાછી થવાની હશે તો પહેલી વાત છે ભૂતકાળ બની જશે. એટલે તમારે લગભગ બધા જ કાર્ડને શેમાં ફેરવવાના થાય, ભૂતકાળમાં. તો જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય તમને સાદા ભૂતકાળમાં આપેલ હોય, આપણે વર્તમાનથી શરૂ કરશું. જે પહેલો ટેન્સ છે એ આપણે લેશું સાદો વર્તમાન કાળ. તો જો કોઈ વાક્ય હોય અને એ વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો આપણે જ્યારે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું તો ત્યારે એ વાક્ય બની જશે સાદો ભૂતકાળ. આ યાદ રાખવાનું છે. એટલે ડાયરેક્ટ સ્પીચમાં તમને કોઈ પણ વાક્ય આપેલું હોય, જો એ સાદા વર્તમાન કાળમાં હોય તો આપણે જ્યારે એનો આન્સર લખશું ઇનડાયરેક્ટ સ્પીચમાં તો આપણે એ કાળને શેમાં ફેરવી નાખવાનો છે, સાદો ભૂતકાળ. તો હવે સાદો વર્તમાન કાળ છે તો ભૂતકાળ હોય તો એનો ભૂતકાળ કેમ કરો, તો બીજો આપણે કાળ લેશું સાદો ભૂતકાળ. તો જો વાક્યની અંદર સાદો ભૂતકાળ આપેલ હોય તો આપણે ભૂતકાળનો પણ ભૂતકાળ કરવો પડે. તો ભૂતકાળનો પણ ભૂતકાળ એટલે કયો ભૂતકાળ, જે ભૂતકાળમાં પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એને કયો કાળ કહેવાય, પૂર્ણ ભૂતકાળ. ટૂંકમાં જો તમારે યાદ રાખવાનું એટલું કે કાળ બધા તમારે ભૂતકાળમાં લઈ જવાનું. વર્તમાન હોય તો ભૂતકાળ, સાદો ભૂતકાળ હોય તો યાદ રાખવાનું પૂર્ણ ભૂતકાળ. અને પૂર્ણ ભૂતકાળમાં જો વાક્ય આપેલું હોય તો
તો હવે પૂર્ણ ભૂતકાળ હોય તો ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એ દર્શાવવા માટે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ. તો હવે પૂર્ણ જે ક્રિયા છે એ કદાચ 1 વર્ષ પહેલાં પૂર્ણ હશે તો 2 વર્ષ પછી પણ તમે વાત કરશો તો પૂર્ણ જ હશે. એટલે પૂર્ણ ભૂતકાળની અંદર કોઈ ચેન્જીસ આવશે નહીં. જો વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ ભૂતકાળ જ રાખવાનો થાય. હવે ચોથો કાળ આપણે ચાલુ વર્તમાન કાળ લઈએ. તો હવે તમને એટલું યાદ રહી જવું જોઈએ કે વર્તમાન હોય તો ભૂતકાળ, તો ચાલુ વર્તમાન કાળ છે તો આપણે જે કાળના ચેન્જીસ કરશું એની અંદર ચાલુ વર્તમાન કાળમાંથી કયો બની જશે? ચાલુ ભૂતકાળ. પછી આપણે કોઈ વાક્ય જો ચાલુ ભૂતકાળમાં આપેલું હોય તો શું કરવાનું? તો ચાલુ ભૂતકાળમાં હોય પણ એનું પણ ભૂતકાળ તમારે દર્શાવવા માટે આપણે ચાલુ કાળને શેમાં ફેરવી નાખશું? ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. હવે જો ડાયરેક્ટ સ્પીચમાં તમને જે વાક્ય આપેલું હોય એ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં જ આપેલું હોય તો હવે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એનો પણ ભૂતકાળ આપણે જે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે તો ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ હોય ને હજી પણ ચાલુ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો અત્યારે પણ એ રીતના જ રહેશે જે રીતના આપણે પૂર્ણ ભૂતકાળનો ચેન્જીસ જે પૂર્ણ ભૂતકાળ રાખ્યો હતો એ જ રીતના ચાલુ પૂર્ણ ભૂતકાળનો કાળ પણ કયો રહેશે? ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો ફરીથી યાદ કરી લઈએ કે જો આપણને સાદો વર્તમાન કાળ આપેલો હોય તો આપણે કરશું એનો સાદો ભૂતકાળ. બીજું, સાદો ભૂતકાળ આપેલો હોય તો એનું થશે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ હશે તો એનું એ જ રહેશે પૂર્ણ ભૂતકાળ. ચાલુ વર્તમાન કાળ હશે તો ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. અને હવે આપણે લેશું પૂર્ણ વર્તમાન. તો પૂર્ણ વર્તમાન કાળમાં જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય તો ઇનડાયરેક્ટમાં ફેરવશો તો પૂર્ણનું પૂર્ણ તો રહેશે જ, પણ જે વર્તમાન છે એનું થઈ જશે ભૂતકાળ. તો આપણને જો વાક્ય ચાલુ વર્તમાન કાળમાં આપેલું હોય તો એને આપણે શેમાં ફેરવવાનું થશે? પૂર્ણ ભૂતકાળમાં. તો આટલી વસ્તુ તો તમારે ચેન્જીસ કરવાની જ છે, આ ફરજિયાત છે. તો આ તમારે યાદ રાખવું પડે અને એના માટે તમને બધા કાળ આવડવા જોઈએ. હજુ જો કોઈને કાળમાં પ્રોબ્લેમ હોય તો આપણે જે કાર્ડની છે એનો શોર્ટ એક વિડીયો બનાવશું જેની અંદર તમને બધા કાર્ડ સરળતાથી સમજાઈ જાય. અને જે સ્ટુડન્ટ 10મામાં છે અને 12મામાં છે એ લોકોને તો કાર્ડ કરાવેલા જ છે. તો તમારી પાસે જે ગ્રામરની બુક હોય એની અંદરથી તમે કાર્ડની જે ડિટેલ છે, માહિતી છે એ વાંચી લેવી અને શીખી લેવી. જો તમને કાર્ડ આવડતા હશે તો ઇંગ્લિશનું કોઈ પણ ટૉપિક છે તમને અઘરો લાગશે નહીં. અને જો કાર્ડ નહીં આવડતો હોય જો તમને તો ઇંગ્લિશના બધા ટૉપિક તમને અઘરા લાગશે. તો હવે આપણે એક જે ફરજિયાત ચેન્જીસ કરવાના છે એનો ટેબલ નંબર 2 બનાવશું. તો એમાં આપણે શું શીખશું? તો આપણે એમાં શીખશું કે ક્રિયાપદના કયા ફેરફાર કરવાના. એટલે જો આમ જોઉં તો જે કાર્ડ છે અને જે ક્રિયાપદનો ચેન્જીસ કરો છો, ક્રિયાપદ કાર્ડ દર્શાવવા માટે જ ઉપયોગ કરતા હોય તો આમ જોઈએ તો
તમારું જે પહેલું ટેબલ છે અને બીજું અત્યારે આપણે શીખશું એ બંને સરખા જ છે, સેમ જ છે. પણ જો તમને હજી કાર્ડમાં ડિફિકલ્ટી હોય તો તમે આ ક્રિયાપદનો ફેરફાર યાદ રાખીને પણ તમે જવાબ લખી શકશો. તો ચેન્જ ઓફ વર્બ, તો ક્રિયાપદનો ફેરફાર. એટલે તમને જો કોઈ વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં હોય અને એની અંદર જો અત્યારે આપણે ટેબલ જે શીખશું એ પ્રમાણેના કોઈ ક્રિયાપદ આપેલા હોય તો તમારે ફરજિયાત એને ફેરવવા પડે. તો આપણે એ બધા ક્રિયાપદ લખશું. એના માટે ફરીથી કોષ્ટક બનાવશું. ટેબલ નંબર 2. તો જમણી બાજુ આપણે ડાયરેક્ટ સ્પીચના ક્રિયાપદ લખશું અને એને ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે ડાબી સાઈડ લખશું. તો હવે આપણે જે સિમ્પલ ક્રિયાપદ છે એમ ઇઝ આરથી શરૂઆત કરશું. જો વાક્યમાં તમને એમ, ઇઝ અથવા આર આપેલું હોય તો તમે ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે શું ધ્યાન રાખશો? તો વાક્યમાં એમ અથવા શું હોય? ઇઝ. તો એમ અને ઇઝ જે ટુ બીના રૂપ છે ક્રિયાપદ, એને આપણે ભૂતકાળમાં શેના વડે દર્શાવીએ? વોઝ વડે. એટલે જ્યારે એમ ઇઝ આપેલું હોય તો આપણે ફરજિયાત એનું શું કરી નાખવાનું? વોઝ. અને બહુવચન માટે આપણે શેનો ઉપયોગ કરીએ? આર. તો આરનું ભૂતકાળ શું થશે? વેર. એ જ રીતે હવે જો તમને કાર્ડ આવડતો હોય તો તમને ખ્યાલ આવે હેડ પ્લસ બીન આપેલું હોય તો આ પૂર્ણ ભૂતકાળ થાય. તો પૂર્ણ ભૂતકાળ હોય તો એમાં કોઈ પણ ચેન્જીસ થાય નહીં. તો હેડ બીનનું હેડ બીન જ રહેશે. પછી જો વાક્યમાં તમને ડુ અથવા ડઝ આપેલું હોય તો ડુ ડઝનું ભૂતકાળ થશે ડીડ. તો તમારે ત્યાં ડીડ કરવાનું થાય. પછી જો વાક્યમાં તમને ડીડ પ્લસ V1 આપેલું હોય, ડીડ હોય અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો ભૂતકાળમાં આ રીતનો સાદો ભૂતકાળ હોય એમાં પ્રશ્નાર્થમાં અને નકારમાં પણ ડીડ નોટનો ઉપયોગ થાય જ્યાં ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય. તો સાદો ભૂતકાળ હોય તો આપણે આગળ શીખ્યા કે સાદો ભૂતકાળનો કયો કાળ થઈ જશે? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળ દર્શાવવા માટે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે પૂર્ણ ભૂતકાળ અથવા પૂર્ણ કોઈ પણ કાળ દર્શાવવા માટે હેવ, હેઝ અથવા હેડનો ઉપયોગ આપણે કરશું. તો હેડ પ્લસ ક્રિયાપદનું રૂપ V3. હવે જો વાક્યમાં V1 હોય એટલે ક્રિયાપદનું સાદું રૂપ હોય અથવા V5 હોય એસ કે ES વાળું, ઉદાહરણ તરીકે આપણે લખીએ પ્લે અથવા લખીએ પ્લેઝ. તો આવું સાદું ક્રિયાપદ હોય તો તમારે એનું શું કરી નાખવાનું? V2 કરી નાખવાનું. તો V2 પ્લે અથવા પ્લેઝનું શું થશે? પ્લેડ. એટલે કે તમારે ED લગાડવાનું થાય. તો નિયમ જ છે સાદો વર્તમાન કાળ હોય તો એને સાદા ભૂતકાળમાં ફેરવવું. જો વાક્યમાં હેવ અથવા હેઝ આપેલું હોય તો એનું ભૂતકાળ તમને ખબર જ છે હેડ થાય. તો હેડમાં ફેરવી નાખવાનું. પછી સેલ અથવા વિલ આપેલું હોય તમને તો આપણે ત્યારે સેલ અને વિલનું શું કરવું પડશે? વુડ. કારણ કે વિલનું ભૂતકાળ થશે વુડ. તો આપણે સેલ વિલનું શું કરી નાખશું? વુડ. હવે તો ત્યાં સેલનું શૂટ થાય એ ચેન્જીસ કઈ રીતના કરવા એ આપણે વાક્ય જોશું ત્યારે એનો ઉપયોગ કરશું.
કે સેલ હોય તો ક્યારે આપણે એનું વુડ કરશું. પણ યાદ રાખવાનું છે, જો વાક્યમાં ડાયરેક્ટ સ્પીચમાં જો તમને વિલ અથવા સેલ આપેલું હોય તો વિલનું ભૂતકાળ આપણે શું કરવાનું થશે? વુડ. અને સેલનું ભૂતકાળ શુડ થાય, પણ આપણે એનો ઉપયોગ થાય કે નહીં એ વાક્ય જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે એ જોવું પડે. જો હવે વાક્યમાં શુડ આપેલું હોય તો શુડ છે ભૂતકાળનું જ રૂપ છે, તો આપણે શુડમાં કંઈ ફેરફાર કરવાના થાય નહીં, તો શુડનું શુડ જ રાખશું. પછી જો ડાયરેક્ટ સ્પીચમાં તમને વુડ આપેલું હોય તો આપણે એમાં પણ કંઈ ફેરફાર કરવાના થશે નહીં, તો વુડનું આપણે શું રાખશી? વુડ જ. પછી જો ડાયરેક્ટ સ્પીચમાં વાક્યમાં તમને જો કેન આપેલું હોય તો કેનનું ભૂતકાળ આપણે કરશું કુડ, COULD. અને જો વાક્યમાં ડાયરેક્ટ સ્પીચમાં તમને કુડ આપેલું હોય તો કુડનું ભૂતકાળ આપણે કુડ છે ભૂતકાળનું જ રૂપ છે કેનનું, એટલે આપણે કુડની જગ્યાએ કુડ જ વાપરશું. તો આટલા ચેન્જીસ ફરજિયાત કરવાના છે. એ જ રીતના જો તમને માઇટ આપેલું હોય વાક્યમાં ડાયરેક્ટ સ્પીચમાં તો આપણે માઇટનું માઇટ જ કરશું, કારણ કે ભૂતકાળનું રૂપ જ છે મેનું. પછી જો તમને મસ્ટ આપેલું હોય ફરજિયાત પણ દર્શાવવા માટે તો મસ્ટનું આપણે ભૂતકાળ કરશું હેડ ટુ, અથવા મસ્ટનું મસ્ટ યુઝ કરશો તો પણ ચાલશે જ. અને યુઝ ટુ જો વાક્યમાં ઉપયોગ થયેલો હોય ડાયરેક્ટ સ્પીચમાં તો ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે પણ આપણે એમાં કંઈ ચેન્જીસ કરશી નહીં, યુઝ ટુનું યુઝ ટુ જ રહેશે. હવે ઘણીવાર ક્રિયાપદમાં ક્રિયાપદની આગળ ટુવાળું હોય તો આપણે એને કહેવાય, જે ક્રિયાપદ આપેલું હોય એની પહેલાં ટુ હશે, તો એ રીતની કોઈ વાક્ય રચના હોય તો આપણે 2 + V1 હશે તો એમાં પણ કંઈ ફેરફાર કરશી નહીં, કારણ કે એની અંદર પણ 2 + શું આવશે? V1 જ આવશે. આને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? નોન ફિનાઇટ વર્બ. કારણ કે ઘણીવાર વાક્યમાં બે ક્રિયાપદનો ઉપયોગ થયો હોય તો એની અંદર હેતુ દર્શાવવા માટે ટુવાળા ક્રિયાપદનો ઉપયોગ થાય. દાખલા તરીકે I used to play cricket. Every Sunday. તો હવે જ્યારે કદાચ આ વાક્ય તમને જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું હોય તો તમે એમાં એનું ચેન્જીસ જે ઇનડાયરેક્ટમાં કરો ત્યારે જો અહીંયા જે નોન ફિનાઇટ વર્બ છે 2 + પ્લે, તો કદાચ તમને આને V1 ને ધ્યાનમાં લઈ અને તમે જે પહેલો નિયમ છે V1 હોય અથવા V5 હોય એનું આપણે શું કરવું પડે? V2 એટલે ઈડીવાળું રૂપ કરવું પડે. પ્લે અથવા પ્લેઝનું શું કરવું પડે? આપણે પ્લેડ. પણ અહીંયા I used to એટલે ભૂતકાળની કોઈ આદત ટેવ દર્શાવવા માટે તમે used to નો ઉપયોગ કર્યો છે. અને જે રમવાની ક્રિયા છે એ દર્શાવવા માટે વાક્યમાં બે ક્રિયાપદ છે, યુઝ અને બીજું પ્લે. તો જે હેતુ દર્શાવવા માટે ટુનો ઉપયોગ કરેલ છે એટલે આવા વાક્યમાં એ રીતનો ફેરફાર થશે નહીં. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી કે વાક્યમાં બે ક્રિયાપદ હોય અને ક્રિયાપદની પહેલાં ટુ આપેલ હોય તો તમારે ક્રિયાપદમાં કોઈ ફેરફાર કરવો નહીં. હવે થોડાક જે વર્ડ્સ છે જેમાં તમારે ફરજિયાત જો આ સ્પેલિંગ અથવા જે વર્ડ આપેલું હોય તો તમારે એનું ફરજિયાત કમ્પલસરી ચેન્જીસ કરવાનું થાય. તો એ વર્ડ્સનું આપણે કોષ્ટક બનાવી લેશું. તો એ આપણું બનશે ટેબલ નંબર 3.
તો જો તમને કાર્ડ વિશે બધું તમારું ક્લિયર હોય તો તમે આ નિયમ ઉપરથી જ ક્રિયાપદના જે ચેન્જીસ કરેલ છે આપણે એ તમારે વાંચવાની એટલી બધી જરૂર નથી. પણ જો તમને કાર્ડ ક્લિયર ન હોય તો પહેલાં તમે કાર્ડની ક્લિયર કરો, એની પ્રેક્ટિસ કરો, વાક્યમાં કયો કાર્ડ છે ઓળખતા શીખો. અને જો ક્રિયાપદ તમે ઓળખી શકો તો એનું કોષ્ટક છે એ રીતના ક્રિયાપદમાં જે ચોક્કસ જે રૂલ્સ મુજબ ફેરફાર કરવાના છે આપણે લખેલા જ છે એ બધા તમારે યાદ રાખવા પડશે. અને હવે જે ટેબલ નંબર 3માં આપણે કોષ્ટક બનાવશું એ વર્ડ્સ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ગમે તે જગ્યાએ યુઝ થયેલા હોય તો આપણે ફરજિયાત એને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ત્યારે ફરજિયાત એનો ચેન્જીસ કરવો પડશે. તો એ જે વર્ડ્સ છે એનું આપણે ટેબલ બનાવશું. એમાં જો ડાયરેક્ટ સ્પીચમાં વાક્યની અંદર ધીસનો ઉપયોગ થયો હોય તો તમે જ્યારે વાક્ય ઇનડાયરેક્ટમાં લખશો તો તમે ધીસનું શું કરી નાખશો? ઠેઠ. આપણે સમજી લઈએ કે બે વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ હોય તો એની વચ્ચે એક પુસ્તક હોય તો બંને પુસ્તકની વાત કરતા હોય તો ત્યારે તેની સામે પુસ્તક પડ્યું હશે. પણ જો એ પુસ્તકની વાત કોઈ બીજો કરતો હશે તો એની સામે પુસ્તક હશે નહીં. એક્ઝામ્પલ સમજી લો કે આ રામ છે અને એની સામે શ્યામ હોય. હવે આ એક બુક છે. તો હવે આ બુક હોય તો હવે રામ શ્યામને એમ કહેતો હોય કે આ બુક મારી છે. હવે રામ છે, શ્યામ છે અને એની વચ્ચે ટેબલ ઉપર બુક પડેલ છે. પણ રામે બુકને જોઈને કીધું, એનું નામ લખેલ હશે એના ઉપર, એટલે રામે કીધું કે આ બુક મારી છે. હવે અહીંયા ધ્યાનમાં એ લેવાનું કે રામની સામે બુક પડેલી છે. હવે આ વાત છે એ એક મગનભાઈ સાંભળી ગયા. હવે મગનભાઈ એ વાત સાંભળી અને રાજુભાઈને વાત કરી. તો હવે આ હતો લાઇબ્રેરી ગણી લ્યો અથવા ક્લાસરૂમ. ક્લાસરૂમની અંદર ટેબલ અથવા બેન્ચ ઉપર બુક પડેલી છે એટલે રામે કીધું કે આ બુક મારી છે. હવે મગનભાઈ છે બારે છે, સ્કૂલની બારે જતા રહ્યા. તો હવે ઓલી બુકની વાત કદાચ રાજુભાઈ પૂછશે કે ટેબલ ઉપર પડેલી બુક કોની હતી? તો મગનભાઈ એમ કહેશે કે રામ એમ કહેતો હતો કે હવે જો એ આનો ઉપયોગ કરે તો એની પાસે હોવી જોઈએ બુક, પણ એની પાસે બુક હશે નહીં. એટલે અહીંયા મગનભાઈ રાજુભાઈને એમ કહેશે કે તે બુક તેની હતી. હવે તે એટલે આપણે હીનો ઉપયોગ અહીંયા કરવાનો થાય નહીં. આપણે જો તમારી નજીક વસ્તુ હોય તો આપણે દર્શાવવા માટે ધીસનો ઉપયોગ કરી, અને તમારી દૂર વસ્તુ હોય તો એને દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરી? ધેટનો. ધેટ એટલે થશે પહેલી બુક તેની હતી એમ પણ લખી શકો. તો આવા ચેન્જીસ થાય એ તમારે સમજી પણ શકો અને યાદ પણ રાખી શકો. એ રીતના ધીસનું બહુવચનનું રૂપ જો આ આપેલું હોય ધીસ, તો એનું થશે ધોઝ.
હવે જો વાક્યમાં ટુડે આપેલ હોય, જો વાક્યમાં શું આપેલું હોય? ટુડે. વાત આજે થાય તો ટુડે કહેશે, પણ એ વાત પછી ફરીથી ઇનડાયરેક્ટમાં થશે તો ટુડેનું શું થઈ જશે? ધેટ ડે. હવે જો ડાયરેક્ટ સ્પીચમાં ટુ નાઇટ આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એનું થઈ જશે ધેટ નાઇટ. જો ડાયરેક્ટ સ્પીચમાં ટુમોરો આપેલું હોય, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા જ ભૂલ કરે. આ સ્પેસિફિક જે ફરજિયાત ચેન્જીસ છે એ આ જો વર્ડ્સ આપેલા હોય, ક્રિયાપદ આપેલા હોય તો તમારે કરવાના જ થાય. આથી જો તમે ટુ નાઇટનું ધેટ નાઇટ નહીં કરો તો માર્ક જતા રહેશે. ટુમોરોનું ધ ફોલોઈંગ ડે. પછી જો તમને યસ્ટરડે આપેલું હોય એટલે ગઈકાલે, તો એનું થશે ધ પ્રીવિયસ ડે. હવે જો ડાયરેક્ટ સ્પીચમાં લાસ્ટ આપેલું હોય તો અહીંયા થશે ધ પ્રીવિયસ. તો દાખલા તરીકે લાસ્ટ અહીંયા લખ્યું છે તો વાક્યમાં એમ પણ હોઈ શકે લાસ્ટ નાઇટ. તો આપણે જ્યારે એને ઇનડાયરેક્ટમાં ફેરવશું તો આપણે એમ લખશું ધ પ્રીવિયસ નાઇટ. તો હવે લાસ્ટ સન્ડે, લાસ્ટ મંથ, લાસ્ટ ડિસેમ્બર, તો એ રીતના હોય તો એવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે અહીંયા લખશું નહીં, પણ તમને એટલી યાદ રહેવું જોઈએ, એટલી ખબર પડવી જોઈએ. હવે જો વાક્યમાં નેક્સ્ટ આપેલું હોય તો આપણે કરશું ધ ફોલોઈંગ. આ જે ચેન્જીસ છે એ ફરજિયાત છે, એટલે આને તમારે યાદ જ રાખવાના છે. દરરોજ એકવાર વાંચી લો તો પણ આ બધા એટલા સહેલા છે કે તમને સરળતાથી યાદ રહી જાય. તો હવે પછીનું હિયર આપેલું હોય, જો એક એક્ઝામ્પલ તમને જે આપેલું છે એના ઉપરથી તમે સમજી શકો કે હિયર, જો રામે એમ કીધું હોત કે આ બુક અહીં છે, તો અહીં એટલે એ જગ્યાની વાત હશે ક્લાસરૂમની, પણ ત્રીજો વ્યક્તિ કહેશે એવું ફરજિયાત નથી કે ક્લાસમાં જ હશે. તો અહીંનું શું થઈ જશે? ત્યાં. તો હિયરનું થશે ધેર. નાવ અત્યારની વાત હોય તો એ વાત અત્યારે થઈ જશે, પછી ભૂતકાળમાં જ થશે એટલે નાવનું થઈ જશે ધેન. બિફોર એનું થઈ જશે એગો. સો ફાર તો એનું થઈ જશે ટીલ ધેટ ટાઈમ. જે આ એક્ઝામ્પલ લખેલું છે સો ફાર, એનું થઈ જશે ટીલ ધેટ ટાઈમ. એવું બોર્ડમાં તો બહુ ઓછું પૂછાય, પણ ધ્યાન આપવાનું કે કદાચ જો ડાયરેક્ટમાં સો ફાર આપેલું હોય, હજુ સુધી, સો ફાર એટલે શું થાય? હજુ સુધી. તો હવે બીજું કોક બોલશે તો ત્યાં સુધી એમ થઈ જશે. થસ એટલે થશે આથી. તો થસ આપેલું હોય તો આપણે એનું કરવાનું થશે સો. સો એટલે થશે
તેથી તો જે આટલા ચેન્જીસ છે એ આપણે ફરજિયાત કરવાના છે. એટલે જે ટેબલ નંબર 1, 2 અને 3 એ તમારે જો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ શીખવું હોય તો તમારે આ 3 ટેબલ જે સમજાવેલ છે, લખાવેલ છે એ તમારે એકદમ પાકા કરવાના થશે. અને જો તમે ફંડામેન્ટલ ક્લિયર કરો તો એમાં પણ જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં વાત થશે ત્યારે એ સમય હશે, એ સમય બદલાઈ ગયો હશે, એનો ભૂતકાળ, એ સમય વીતી ગયેલો ટાઈમ હશે, એ જગ્યા હશે એ તમારાથી દૂર થઈ જશે. સમજાણું? ગઈકાલની વાત હશે તો હવે એક દિવસ પછી વાત કરો તો હવે એ ગઈકાલની વાત નહીં થાય, પાછળની વાત થશે. એટલે આ જે ચેન્જીસ છે એ આપણે ફરજિયાત કરવાના થાય. તો આ જે ટેબલ છે એને તમારે તમારી બુકની અંદર, ગ્રામરની બુકમાં ઉતારી લેવા અને એને દરરોજ એકવાર વાંચશો તો પણ તમને આવડી જશે. તો કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કારધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન, કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે શિક્ષણ ધામ અમારું, શિક્ષણ ધામ અમારું. હસતા રમતા ભણીએ ગણીએ લાગે અમને પ્યારું, લાગે અમને પ્યારું. ગમ્મત સાથે જ્ઞાન મળે જ ગુરુજનોનો દુલાર મળે. પ્રકૃતિના ખોળે ભણતા કન્યા કેળવણી અપાર મળે. પ્રગતિના છે રાહબર કોણ, શિક્ષા એજ્યુકેશન ઝોન. ભવિષ્યને કંડારે કોણ, શિક્ષા એજ્યુકેશન ઝોન. સમગ્ર પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે, પિયાવા હનુમાન મંદિર પાસે, નાના બાદન પરના પાટિયા સામે, કાલાવડ.